અને હામત લાડુમોર નામનો જેને કહેવાય અડીખમ આયર ઘેરે જોગમાયા જેવી માલીબાઈ કરીને આયરાણી પણ સાહેબ કૃષ્ણને એમ થાય કે એના ખોળે ઘડીક વાર રમ્યા હું ભલા માણસ. હા હા હા. અને એ હામત લાડુમોર ને ખબર પડી હામત આતાને કે બારવટિયા આવે છે અને મારી ઘોડીને મારો ઘોડો લેવા માટે એ ધરાર લઈ જાવ એમને કીધું હતું વાંધો નહીં, પણ ધરાર લઈ જવા માટે આવે છે. આ તો સિંહની મૂછ લેવા આવવા જેવી વાત છે. અને ભાઈ ગામમાં સણપણ વાત માંડી થવા અને ડાયરો વિચાર કરવા માંડ્યા કે કંઈક કરવું જોશે ને તૈયારી કરો ને આમ કરો. મારું એક ગીત છે, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આપણે ટાણું હાચવી દઈએ એટલે એ ટાણું હાચવા માટે આવી જાય. અને આપણા બાપ દાદાઓએ અહીંયા બેઠેલા બધાયના કહું છું, બધાયના બાપ દાદાઓએ સવારના પોરમાં સૂરજને હાથ જોડીને એટલું જ માંગ્યું છે કે હે દાદા સૂરજ, તું તો બહુ તપે છે દાદા, તારામાં એવી તાકાત છે સૂરજ દાદા કે તું કુવાના પાણી સૂહી જાશ, ઉનાળામાં પાણી ઊંડા વયા જાય, તળાવના તળાવ સૂહી જા. આ બધાય પાણી સૂહી જવાની તને છૂટ છે સૂરજ દાદા, પણ અમારા કાળજા અને અમારી મૂછ ને અમારી તરવારના પાણીને કાંઈ ન થવા દે. તો એટલું જ માંગ્યું છે, બીજું કાંઈ નથી માંગ્યું ભલા માણસ. એ પાણીને કાંઈ ન થાય. અને ઈ પાણી હાચું મયા હતા એ ભગવતીનું ચામુંડાની ભજન કરીને ભક્તિનું પાણી હાચવું, દાતારીનું પાણી હાચવું. હા, અને એવા જ શારદિકા ગામનો ટીંબો અને હામત આપા લાડુમોર સાહેબ, મર્દનું ફાડ્યું વટથી જીવવા વાળો આયર, મહેમાનોનો જેને માળવો કહેવાય, મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. નહીં દુજાણો નહીં દીકરા નહીં ઘૂંઘટ વાળી ઘેર, કુટુંબમાં કજિયા કરે એનું તો જીવન ખારું ઝેર. અને ગમે તે વસો ગામડે સાઈ તે વસો શેર, દોલત વગરનું દુનિયામાં જીવન ખારું ઝેર. ખેતરવાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની એનું જીવન ખારું ઝેર. પણ આ તો ડાયરામલ માણસ હતો, દાતાર માણસ હતો. અને એના પાસે જે ઘોડીઓ હતી, હા 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 હા, એમાં કહેવાય છે એક રેડી ઘોડી અને એક વછેરો. એ વછેરો એવો હતો અને ઘોડી એવી હતી રેડી. અને એની પરંગણામાં નહીં, એ વખતે આપણું મોટું ધન હતું ને હાસુ, એ ગાયું અને ઘોડી અને ઘોડા અને ગાયું આપણું ભારતનું ધન હતું એ વખતે. હા, અને એવી ઘોડીઓ, ઈ ઘોડી અને એના રેડી ઘોડીના અને ઘોડાના એના વખાણ બહુ બધે થાય. અને એમાં બારવટિયાઓ, લૂંટારાઓ, બારવટિયાઓ જે હતા એ બારવટિયાઓ અને બહુ તોફાની વખતે બહુ રાડ. અને બારવટિયા બેઠા બેઠા કે આપણા ગલઢા ઘોડા થઈ ગયા છે, તો હારા ઘોડા ક્યાંકથી હવે ગોતવા જોઈએ. કોકે કીધું કે શારદિકા ગામ છે અને હામદભાઈ કરી અને છે, અને એની પાસે અદ્ભુત ઘોડી એવી છે ને ઘોડો એવો છે, અને બાદલીયો ઘોડો. હા, અને રેડી ઘોડી. પણ એ બાદલિયા ઘોડાની ઉપર એ હામત લાડુમોર બેહી અને જેથી સવાર થઈ નીકળે, કહેવાય છે કે બાદલિયો ઘોડો પરંગણા વટી ગયેલી જેની કીર્તિ, રેડી ઘોડી. અને ઈ બારવટિયાઓને ખબર પડી એટલે કોકે કીધું કે ઈ ગામમાં શારદિકામાં ખાબકી અને આપણે ઈ ઘોડી અને ઘોડો લઈ આવવા છે. એટલે કે પણ લોઢાના સણ્યા સાવવા જેવું છે હો, હાવજના દાંત ગણવા જેવી વાત છે. અને ઈ ગામમાં એવા આયરું છે, ભાલાના ઓઘામાં ત્રાટકે એવા આયરું છે, તરવારું ચાવી જાય એવા આયરું છે. ન્યા કેવી રીતે જવાય? તો કે આપણે ક્યાં નબળા છે. અને વાત વાયે ઉપડી ભાઈ, બારવટિયાઓ આવે છે ઘોડીયું લેવા, ઘોડી અને ઘોડો છાબલીઓ લેવા, રેડી ઘોડી લેવા માટે આવે છે. ઈ બારવટિયા પૂગે એની પેલા વાત પૂગી ગઈ. અને હામત લાડુમોર નામનો જેને કહેવાય અડીખમ આયર ઘેરે જોગમાયા જેવી માલીબાઈ કરીને આયરાણી પણ સાહેબ કૃષ્ણને એમ થાય કે એના ખોળે ઘડીક વાર રમ્યા હું ભલા માણસ. હા હા હા. અને એ હામત લાડુમોર ને ખબર પડી હામત આતાને કે બારવટિયા આવે છે અને મારી ઘોડીને મારો ઘોડો લેવા માટે એ ધરાર લઈ જાવ એમને કીધું હતું વાંધો નહીં, પણ ધરાર લઈ જવા માટે આવે છે. આ તો સિંહની મૂછ લેવા આવવા જેવી વાત છે. અને ભાઈ ગામમાં સણપણ વાત માંડી થવા અને ડાયરો વિચાર કરવા માંડ્યા કે કંઈક કરવું જોશે ને તૈયારી કરો ને આમ કરો.
અને કહેવાય છે હામતાતા બેઠા નિરાયતે અને કહુંબો કર્યો ભાઈ. એટલે કોકે કીધું તમે અટાણે કહુંબો કરો છો? બારવટી આવે છે ઘોડી લેવા માટે, તમારી રેડી અને સાબલીઓ લઈ જાહે. હે બાદલીઓ ને રેડી લઈ જાહે. એટલે કીધું કે આવવા તો દ્યો. અને કહુંબો ઘોડ્યો અમલ અટંકા નવ લિયા, રણ પે ધર્યો ન રોષ, સર પે ધર્યો ન શહેરો, પીઓ ન ચંબડ પોસ. કહેવાય છે કે બિલ્લી જો પીવે તો શ્વાન હું કો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ કો, મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે, ને ગદ્ધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી જાય કાજ કો. કહે કવિ શિવસંગ કસુંબા કો, એસો રંગ ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. આવો કહુંબો તૈયાર કર્યો અને લાલ સટક જેને કહેવાય કહુંબો લેતા ને હારે આંખ થઈ અને પછી તરવારની મોઢ ઉપર હાથ દઈ અને કીધું હવે બારવટિયા ઘોડી લેવા આવે અને એને કઈ દહેમાં ભાગવું એની ભાન નો ભૂલાવી દઉં તો હું જેને કહેવાય હામત લાડુ મોર નહીં. ભલા માણસ આ મારી પ્રતિજ્ઞા છે. અને તૈયાર થયા ભાઈ. ઘોડી ને ઘોડો ભલે ઘરે બાંધ્યા છે, કેમ લેવા આવે છે ને હામાં જાય છે. ટૂંકમાં વાત કરું તમને, ગામમાંથી પણ બીજા યુવાનો તૈયાર થયા. બારવટિયા જાજા હતા અને ગામના પાદરમાં સીમાડે હામું એવું કર્યું હામું અને બાકાજી મેંડી બોલવા અડ પડે જીંક માચીંગ અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાયરા. ગામના પાદરમાં યુદ્ધ થયું, ધીંગાણું થયું. ઢૂંઢે ઢૂંઢ દીધા ડાળ ખળગે રગત બહતી કાળ દેતા દંત જુમરત દાન મેપત મોકડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ થંભો સુર હરખે ઝૂલ વરવા હુર પાડે ગીરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોદા હોત મીટે સાહ દીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીવ દોય લાગ્યો મામલો વડલોય વેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હુટ બાટા જૂટ તેગા જાળ બંગળ સૂટ હુબક તોપ તાલે હિંગ જૂજે કોણ ચાલે જીક ઈ બટા જટી મંડ્યા બોલવા. એમાં થોડાક નું ટોળું છે ઈ ત્યાંથી નીકળી ગયું કે આ ધીંગાણું હાલે છે. પાછળથી આપણે રેડી ઘોડી અને બાદલિયાને છોડી અને નીકળી જઈએ અને ઈ આ બાજુથી ખબર ન પડે એમ ટોળું પાછળથી આવ્યું ને ત્રાટક્યું અને ઈ ખબર આયરાણી માલુબાઈ ને પડી ગઈ. આયરાણી ને હા કહેવાય છે કે ઈ કેટલા ચતુર આયરાણી હશે. માલુબાઈ આયરાણી કેટલા ચતુર હશે. માલીબાઈ આયરાણી એને ખબર પડી ગઈ કે અહીંયા જ આવવાના છે. એ વખતની તૈયારીઓ, નારી શક્તિની પણ કેટલી તૈયારીઓ હશે. બલદાણી આયરના દીકરી માલીબાઈ એને ખબર પડી ગઈ કે બારવટિયા આવવાના છે. કહેવાય છે કે એ વખતના મોટા ઓરડા હોય અને એમાં ઘોડાને અને ઘોડીને બાંધી દીધા અને પછી બારહાંખના આડા ઉભા રહ્યા અને મગના પવેલા ભરી ભરીને મગ ઓહરીમાં અને ઓરડામાં બધે મગના ઢગલા આમ નાખી દીધા, વેરી દીધા અને મગ વેર્યા બરોબર. એટલે આમથી પ્રવેશ કરે કોઈ અને પેલો વેલો ઉમરું ઉટીના પગ મૂકે. એ વખતના કાઠરકા બધા પહેર્યા હોય લાલુ વાળા ચામડાના. મગ માથે પગ દીધા પણ હર હટ કરતો કાં સીતો ને કાં ઊંધો જ પડે કોઈ પણ. અને હાંબેલું લઈને દરવાજા આડા એ આયરાણી ઉભા રહેલા અને આમ કરીને આમ એક આવે આવ્યા ભેગો પડે ને પડ્યા ને હાથે ઉભા મોરનું હાંબેલું દે. એ ગોઠણિયા પર થતો ભાગીને જાય. બીજો આવે તો બીજો. અહીંયા માલુબાઈ આયરાણીએ જેને કહેવાય એવી દિશા કરી બારવટિયાની અને અહીંયા તરવાર હાકી અને કહેવાય છે કે એ હામત આપા લાડુ મરે એવી હાલત કરી. અને જેમ એને કીધું તું એમ બારવટિયાને ભાગવામાં દશા કઈ બાજુ છે એ ખબર નહોતી પડવા દીધી. આ પાણી રાખ્યું કહેવાય ભલા માણસ. આ પાણીની કિંમત છે. આ લાડુમોર પરિવાર છે. આવા તમારા પૂર્વ સૂર્યો થઈ ગયા. પછી માંડણ આપા હોય તો ભલે અને ઈ આ હામતાપા હોય તો ભલે અને મૈયા આતાથી જે આખી આ વાત છે પરંપરાની. કહેવાનો અર્થ મારો એટલો જ છે, પરંપરા જાળવી રાખજો. પૈસો બહુ જરૂરી છે, કમાવું જરૂરી. ઘણા કહેતા હોય ये सब माया है इसका क्या करे, એમ ન હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. ઘણા વાતો કરતા હોય પૈસા વાહે તમે ધોડો માન. શું પૈસા કરો, મોજ કરો મોજ. ઈનો બપોર પછી હું કે ખબર 5000 પડ્યા હોય તેની થોડેક મારે ખાસ જરૂર. લે તો મોજ કરી. તાકાત હોય એટલો પૈસો કમાજો હોય તો આપી શકાય. ધર્મ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે આપણા પર ઋણ હોય છે. યુવાધનને હું કાયમ કહું છું, ગામનું ઋણ હોય, ધર્મનું ઋણ હોય, આપણા કુટુંબનું ઋણ હોય, પરિવારનું ઋણ હોય. એ ઋણ મુક્ત કર્યા વગર વયા જાય તો આપણે જણનારીએ જડ્યા પાણો ઝીણ્યો છે ભલા માણસ. એનું ઋણ આપણે મુક્ત કરવું જ, થોડું ઘણું તો થવું જ જોઈએ. એટલે વાત તમને એ કરજો. મને બહુ ગમે છે આ કવિતા, બહુ સરસ છે. પાણીની વાત આવી, પાણી રાખવાની કિંમત પાણી રાખવાની જ છે. એનું એક કવિ છે
કે પાણી બીન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ અને પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી. પાણી વગરના મોતીને કોઈ ખરીદે નહીં. ખોટા મોતી કેટલાય હોય બેનું એ ભરત ભર્યું હોય ક્યાંક પડી ગયા હોય વેરાઈ જાય પીડા હોય, પણ પાણીદાર મોતી લાખો રૂપિયાનું થાય. પાણી બીન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ અને પાણી બીન સુધર સિરોહી માત્ર નામ કી. પાણી વગરની તરવારી કેટલી સિરોહી લખેલી ઢગલા બંધ પીડા હોય એની કિંમત ન હોય, પણ પાણી વાળી તરવાર હોય એની આમ એક પીછી અડી જાય ને તો ધનુર ઉપડી જાય. એની જગતના ચોકમાં કિંમત હોય. યુદ્ધના મેદાનમાં ઈ કામ પાણી વાળી તરવાર આવે. અને પાણી બીન હૈકો કુદાવે ખરીદે કોણ. પાણી વગરના કેટલાય તારડા ઘોડા રખડતા હોય ઘોડા, એનું કાંઈ વેલ્યુ ન હોય, પણ પાણીદાર ઘોડી હોય તો હમણાં જેમ યાદ કર્યું એમ આજ પણ રેડી ઘોડીને અને બોદલિયાને યાદ કરવો પડે. કહેવાનો અર્થ પાણી હોય તો થાય. પાણી બીન હૈકો કુદાવે ખરીદે કોણ અને પાણી બીન દમ કેવો દામની ને કામ કી. જેઠ મહિનો પૂરો થાય, 8 મહિનાની બીજ વહી જાય અને 5 આવે અને આખું આભા મંડળ વાદળાથી ઘેરાયેલું હોય, પણ છતાંય વરસાદ આવશે એવી આશા ન થાય. વીજળીઓ થતી હોય તોય ન થાય. બીજે પણ ઈશાન ખૂણામાં વીજળી ઝબકે એટલે આપણા વડીલો કે હવે વરસાદ આવવાનો. શું કામે? એમાં પાણી છે. પાણી વગરની વીજળી એ કઈ કામની નથી. અને પાણી બીન પુરુષ કો નામ જો રહત નહીં. પાણી વગરના પુરુષનું નામ રહે નહીં. અને પાણી બીન હીર કી કિંમત હે બદામ કી. પાણી વગરના હીરાની કિંમત બદામના જેવી છે. તો અરે નર જ્ઞાની તું પાણી કા જતન કર, પાણી મેં ગઈ સો જિંદગાની કોણ કામ કી. એટલા માટે પાણી હોય તો શું થાય? ચડ્યા નસાટી વાદળા કાળા ધોબળા નંબારી શોકે થાય બોતર આદિ માથે ઉતર્યા ધરાર કાકુ સિંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી હેડ તારા મેઘ રાજા મંડાણા. અને આયા લાડુમોર પરિવારનું ગોત્ર સોલંકી છે અને દાદો વીર વસરાજ જેનો ઈષ્ટદેવ છે. એટલે એના માટે અમારે દાદા વાસરાને યાદ કરવો હોય તો લારા જાનૈયા હજારા લઈ, લારા જાનૈયા હજારા લઈ હાયલો કર્ણ વાને લાડો રાણો હસ મારા થાય ચોખારા રાજંદ ગન ચોક તારા બંધ તારા એમ ચડી વાળા હાલે નગારા તંબાળુ ભૂરા ઉકળા નરન રાજે રંબા તાણા તોળા કીચડા તોળા રાજે હિંદુ તોળા પટોળા માં ધોપે ગાડી નારે નારે હીરી તોળા રંગ તોળા પામુ તો જાનતી હાલે તોળા અંજુ તોળા કીચા તણદાર આઈ તોળા ઉકળા તો પેદોળા ઈ ઠાટો હોવે પેલે તંતુ સળા જાણ મેલા ગીરી ડોંગર નાને વાદળા બ્રહ્મંડા વાળા કુમાર ની કંટાણો રળી દેવડા તોળા થાવે માતા પર જય દાદા વીર વસરા. राम जी से कह दे जो केसरी के लाल मेरा छोटा साहिब मैं तो राम संग जमुना के
દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. અંગમાં હાચો એક કિસના કો સામ કુડો દેવ રમડાળ મૂળ ગીરી મેર સબે કુડો કુડો હે તમી કો પી કુડો ય હંડા કુડો હે કોન અમ પવન જમાવ કુડો ગીરી ધાર નહીં કુડો એક વિકોપા. આ બધા આપણા ગીતો છે, સપાખરા ગીતો છે. આ બધા આપણા ગીતો નબળા ન હોય, આપણી વાતોય નબળી ન હોય, નબળું સાંભળવું નહીં. માતાઓ બહેનો અહીં ખૂબ બેઠા એટલે હું કાયમ કહું છું, પેલી જવાબદારી માવડીઓની છે. તમારા બાળકોને અઠવાડિયે એકાદી બે હારી વાર્તા સંભળાવજો, હારા બે ગીતો સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. એટલા સિરિયલો જોવામાં ગાંડા થઈ જાય છે અમુક બહેનો, તો તમે વાત જવા દો હાવ. અને સિરિયલો એ જ કામ કર્યું છે, હાહુ ને વહુ ને દીકરા ને ભાઈઓ ને વીખી સુખી નાખ્યા હોય તો સિરિયલો યો નોખા પાડવા સિવાય કોક હારી હોય તો ખબર નહીં સિરિયલ, બાકી નોખા પાડવાના જ ધંધા. અને વધારે બોલાઈ જાય તો માફ કરજો, પણ નથી રહેવાતું એટલે બોલાઈ જાય છે. સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા. અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી યાર, તોય કેટલું કેટલું હાલે છે. હા, આવું જોવાનું આપણે. ફિલ્મ હોય કોક ખારા હોય તો ભલે, બાકી હાવ હુડ જ કાઢ્યું આપણું હો વરહ. આ છતાંય આપણી પરંપરા અડીખમ ઊભી છે. એટલે માવડિયું, તમે બાળકોની બહુ બહુ મોટી જવાબદારી માવડીઓની છે. પેલા સંસ્કાર માં આપે છે, અને માં જે જન્મ આપે, માં સંસ્કાર આપે, એ ખડે લાભ ને ટેકા દે એવા દીકરાઓ થાય. એની અનેક કથાઓ, અનેક વાતો આપણે ત્યાં છે, અડીખમ ઊભી છે. કાળની છાતી માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા, કાળની સમયની તાકાત નથી કે એને મિટાવી શકે. અને એ વાતો આપણને જીવતરમાં કામ આવે છે, મોટિવેશન મળે છે. આ બધી વાતો શું કામે? આ સાહિત્ય આપ બધા એટલા સાંભળો છો, કલાકો સુધી આકડે ઠાઠ ગરમી છે છતાંય આપ બેઠા છો, એને બધાને આપને ખબર છે કે આપણી પરંપરાની સનાતન ધર્મની વાતો થવાની. અહીંયા માં ચામુંડા અને માં વાઘેશ્વરી બેઠા, પણ એવી બે શક્તિની હું થોડી યાદી કરી લઉં. એનું જ એક નાનું રૂપ, આ શક્તિનું જ એક રૂપ. એવી બેનું આપણી હમણાં જેને પરાક્રમ બતાવ્યું, હા, કર્નલ સોફિયા કુરેશી અને આપણે વ્યોમિકા સિંહ, આ બે દીકરીઓને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. આ હોય ભારતની દીકરીઓ. પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા ભલા માણસ, અને હજી અડીખમ ઊભ્યું છે. આવી દીકરીઓ હોય. ઓલા થોડા મુંબઈમાં જાય ઢીંચક ઢીંચક હે તમને કરડે કાળોતરો નાગ, તમને ક્યાં વાતો કરવી હવે. હા, નબળું સાંભળવું. હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈ ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. અમારા પ્રોગ્રામમાં કીધું આ તો રહેવા દો, પણ આપણે બધાને હજી ઘણું કરવું પડશે યાર. આપણે પાકિસ્તાનને તુર્કીએ સીધો સપોર્ટ કર્યો પાકિસ્તાનને. આપણે યાર હમણાં થોડી સ્થિતિ ઓલી થઈ હતી ને તણાવની. યુદ્ધ તો ન કહેવાય, યુદ્ધ તો સમોવડિયા સામે હોય. માયકાંગલા સામે હું યુદ્ધ કરવું યાર. હા, અમુક વસ્તુ એવી હોય, અમુક ઠેકાણે ભટકાવું નહીં, બહુ બોલાય નહીં અમુકથી આપણાથી. હા, રાવણ બહુ મોટી મોટી કરવા માંડ્યો ને યુદ્ધના મેદાનમાં આવીને, આમ કરી નાખો ને તેમ કરી નાખો ને, વીખી નાખો ને ચૂંથી નાખો ને. અને હું લઠાર મારવા નીકળું તો ઇન્દ્રને આમ થઈ જાય ને. મેં નવગ્રહ ને ઢોલીએ બહુ બોલવા માંડ્યો રાવણ. ટૂંકમાં બહુ રાવણ બોલવા માંડ્યો ને, એટલે ભગવાન રામના કાનમાં જઈને જાંબુવાને કીધું, પ્રભુ આટલી મોટી મોટી કરે છે રાવણ, મેં કૈલાસ ઉપાડેલો. તો પ્રભુ તમે જરા કહી દો ને કે રાવણ તને 6 મહિના બગલમાં જઈને દબાવી રાખ્યો તો ની વાલીને હું મારીને આવું છું, તમે કહી દો. આવું ભગવાન રામને જાંબુઓને કીધું. પછી રામે કીધું, ઈ યુવાધનને સાંભળવા જેવું, વડીલોને સાંભળવા જેવું. ભગવાન રામે શું કીધું ખબર? એને કીધું જાંબુઓને, તમે કહી દો ને હું રામ છું, વાલીને મારીને આવ્યો, તું જેનાથી બીતો તો એને એમ કહી દો. તો ભગવાન રામે કીધું કે જાંબુવાન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાનો ન હોય. ભલા માણસ એક જ મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાનો. આ બહુ શીખવા જેવું. 10 મોઢેથી બોલે એને જવાબ, અમુકને જવાબ ન દેવા, નીકળી જવું, આગળ વધવાનું. હા, એઠવાડ પડ્યો હોય ત્યાં થોડા ઠેકડા મારે. હા, ધ્યાન તો દૂધની જ રાખવી પડે, બગડી ન જાય એની. એઠવાડાની ધ્યાને ન રાખવી પડે. એટલે વાત તમને હું ઈ કરતો હતો કે એ પરંપરા જેને જાળવવી છે એને આ બધું લાગવું પડે છે. હા, હમણાં એક માણસ જાતો હતો ને શહેરમાં, ગામડેથી એક માણસ શહેરમાં જાતો હતો. તેના ભાઈબંધે કીધું કે મારા હાટું હારામાં હારો એક હરીશો લઈ આવજે, એક હારો હરીશો મારા હાટું લઈ આવજે. એટલે ઓલો માણસ કે જરૂર લઈ આવીશ. અને એ શહેરમાંથી પાછો આવ્યો એટલે પેકિંગ કરેલું આપ્યું ને, ઓલા આમ ખોલ્યું તો અંદરથી રામાયણ નીકળ્યું, રામાયણનું પુસ્તક નીકળ્યું, રામાયણ નીકળી.
એટલે ઓલાએ કીધું સરસ, મને રામાયણ લઈ આવો એ સારી વાત છે, પણ મેં તારી ભેળો હરીશો મૂક્યો હતો. મને હરીશો જોવાનો, આઈનો જોવાનો શોખ બહુ આભલું. એટલે કીધું કે આ વાત સાચી, પણ કે તું આ રામાયણ લઈ આવો, મેં હરીશો માંગાવ્યો હતો તારી હારે. અને એ વખતે કીધું હરીશાને તારે શું કરો? કે મારે મોઢું જોવા માટે. કે હરીશામાં ખાલી તારું મોઢું દેખાય, આ રામાયણ વાંચીએ તારું આખું જીવતર દેખાય. ભલા માણસ, આખું જીવતર દેખાય. તને બહુ અભિમાન આવે તો એ રાવણને વાંચી લેજે. એટલી બડાઈ કરતો તો એ મોઢામાં ધૂળ ગરી ગઈ ને ઊંધો પીડ્યો તો લંકાના મેદાનમાં. ભગવાનના રામના બાણ લાગ્યા થઈ. કોઈ બેનું દીકરી હોય એને કાંઈક એવું થાય ને તો દુઃખ પડે ત્યારે જાનકીજી સીતાજીને વાંચી લેવા, ખબર પડે કે આવા દુઃખ આપણા ઉપર નથી આવ્યા. હા, રામાયણ એક ભાઈઓમાં જયારે ભાગ પડતા હોય ત્યારે એમ લાગે કે મારે ઓછું આવ્યું, આ ભાઈ વધારે લઈ ગયો, આમ ન હાલે તો ભરતને વાંચી લેવો. દશરથનો દરબાર જેની ઈંદર પણ આશા કરે, પણ ભાઈઓ વગરનું બેકાર કરવું કડવું. ભરતને કાગડા નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહે, બાકી મારે ન જોઈએ અયોધ્યાની ગાદી. આખી રામાયણ છે એ જીવતરનો હરીશો છે. કહેવાનો અર્થ મારો એ આપણી ઉજળી પરંપરા છે, અને એ પરંપરા જાળવવી. ક્યાં ટકવું અને ક્યાં અટકવું એ ખબર પડી જાય તો ભટકવું ન પડે, અને એ કોઈને ભટકવા ન દે. દ્વારકા વાળો